નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ 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 સ્વાગતમ યાહરામી. આજે ભણવાનું છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 6 કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો, પીસ ઓફ વુડ. ભણી નાખીએ ને. લાકડાના ટુકડા ઉપરથી એક ગુરુ અને શિષ્ય વાતચીત કરે છે અને એ પાઠ આપણે આજે ભણશું. તો શું વાત છે? તો કે ગંગા તીરે. ડાયરેક્ટ ચાલુ થઈ ગયો. ગંગા તીરે. ગંગા તીરે એટલે કે ગંગા નદીના કિનારે. શું હતું ભાઈ? ગંગા તીરે એટલે કે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યેણ સહ, શિષ્યની સાથે, વર્તમાન આસિત, ઉપસ્થિત હતા. વર્તમાન એટલે કે ઉપસ્થિત. ગંગા નદીના કિનારે, જો આ તમને નદી દેખાય છે, આ નદી છે ને, ગંગા છે, બરોબર. આ ગંગા નદીના કિનારે એક ગુરુ એના શિષ્ય સાથે ઉપસ્થિત હતા. સ એટલે કે તે જલપ્રવાહેણ, જળના પ્રવાહની સાથે, નિયમાનમ લઈ જવાતું, કંચન કોઈ, કાષ્ઠખંડમ એટલે કે આ લાકડાના ટુકડો, દર્શયન દેખાડીને, શિષ્યમ આહ શિષ્યને કહ્યું. ગંગા નદીના કિનારે એક ગુરુ અને શિષ્ય ઉપસ્થિત હતા. ગુરુએ નદીના પ્રવાહની સાથે લઈ જવાતા એક લાકડું બતાવી અને શિષ્યને કહ્યું. શું કહ્યું? તો કે અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. અયમ એટલે કે આ લાકડું જલના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે. આ લાકડું છે ને, લાકડું આ પ્રવાહની સાથે સાથે ક્યાં પહોંચશે? તો કે આમ આગળ દરિયો છે, એ દરિયા સુધી પહોંચશે. અયમ એટલે આ જલપ્રવાહ, એટલે જલપ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ, સમુદ્રમાં પહોંચશે. પરંતુ પણ ગમન માર્ગે, એના જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા એટલે કે કિનારાનું જોડાણ. જો અહીં ફસાઈ ગયું કે નહીં કિનારે, તો આ કિનારાનું જોડાણ. તીરે સંલગ્નતા એટલે શું થાય? કિનારાનું જોડાણ. આ વિઘ્ન છે. જો કિનારે આ લાકડું ફસાઈ જાય તો આગળ વધે નહીં. તો એક આ વિઘ્ન ન આવવું જોઈએ. તીરે સંલગ્નતા એટલે કે કિનારાનું જોડાણ. આગળ વાત કરે છે ભારાધિક્યનો જલે નિમગ્નતા, ભાર વધવાથી પાણીની અંદર જ ડૂબી જવું. માથેથી કંઈક ભાર આવી પડે કે બીજો કંઈ ભાર વધી જાય, એના કારણે એ પાણી, લાકડું છે એ પાણીમાં ડૂબી જાય. જો ડૂબી જાય તો આગળ વધે નહીં. બીજું વિઘ્ન એ ના આવે. ત્રીજી વાત કરે છે આવર્તપાતતા, એના રસ્તામાં આવર્ત આવે. આવર્ત એટલે થાય વમળ. સાહેબ વમળ એટલે શું? તો કે પાણી છે ને એ નદીની અંદર કે કોઈ સમુદ્ર કે સમુદ્રમાં હોય, ક્યાંક નદીઓમાં હોય, તળાવમાં હોય, ઘણી જગ્યાએ હોય, પાણી આમ ગોળ 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 ફરતું ફરતું આમ અંદર જતું હોય નદીની અંદર. એ ઘટના જે હોય ને એને કહેવાય વમળ. તો એ વમળમાં લાકડું પડે તો એની ભેગું ભેગું ફેરા રાખે કે નહીં? એનાથી આગળ વધી શકે નહીં. તો ત્રીજું વિઘ્ન છે વમળ. અને ચોથી વાત કરે છે નદી જલ વિયોગ, એટલે કે નદીના જલથી વિયોગ થઈ જવો. વિયોગ થવો એટલે કે છૂટું પડવું, નદીના પાણીથી બહાર આવી જાય. જો આ 4 વિઘ્નો આવે તો આ કાષ્ઠખંડ, આ લાકડું આ સમુદ્રમાં પહોંચે નહીં. સમજાણું? ગુરુ શિષ્યને કહે છે કે દીકરા, અહીંયા લાકડાનો ટુકડો છે ને, આ સમુદ્રમાં પહોંચશે, પણ રસ્તામાં વિઘ્ન ના આવવું જોઈએ. એક તો કિનારે ક્યાંક ફસાઈ જવું, બીજું ભારના કારણે ડૂબી જવું, ત્રીજું અહીંયા વમળ આવે, વમળમાં પડવું, અને નંબર 4 પાણીની બહાર આવી જવું. જો આ 4 વિઘ્ન આવે ને તો આ લાકડાનો ટુકડો સમુદ્રમાં પહોંચે નહીં. સમજાણું? આખી વાત કરી કે ગંગા નદીના કાંઠે ગુરુ શિષ્ય સાથે ફરતા ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવી શિષ્યને કહ્યું કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું, એમ 4 વિઘ્નો ન આવે. તો આ નદીમાં આ લાકડું હોય એ સમુદ્રમાં પહોંચે, પણ જો એ કિનારે ફસાઈ જાય તો આગળ વધે નહીં. કંઈક ભાર આવી પડ્યો, ડૂબી ગયું, આગળ વધશે નહીં. કદાચ એ વમળમાં પડી ગયું, એમાં જ ફેરા રાખશે, આગળ જશે નહીં. હાવ નદીની બહાર જ નીકળી ગયું તો એના કારણે પણ એને કંઈ સજીવ તો નથી, ભાગ્યું ગયું, હાયલું ગયું, દરિયે પહોંચી ગયું, ન પહોંચે ને. તો એને પહોંચવા માટે આ પ્રવાહ જોઈએ. એ પ્રવાહની બહાર વયું ગયું તો પછી ન પહોંચે. જો આ 4 વિઘ્ન આવે તો આ તમારું જે છે લાકડું એ સમુદ્રમાં પહોંચતું નથી. ગુરુએ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુ એટલે ગુરુ, અગ્રે એટલે કે આગળ. સંધિ છૂટી પાડો તો આમ કંઈક બને, ગુરુ પ્લસ અગ્રે. અગ્રે એટલે કે આગળ, ઉપદિશતિ ઉપદેશ આપે છે, શિષ્યમ એટલે કે શિષ્યને. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે ભાઈ? તો કે વયમ સર્વે માનવાહ, આપણે બધા માણસ, અપી કાષ્ઠખંડા આવ્યો, આપણે બધા માણસ આ કાષ્ઠખંડ જેવા જ છીએ. આપણે બધા માણસ આ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનમ એવ નદી. આ નદી છે ને, નદી, આ નદી શું છે? આ નદી આપણું જીવન છે. શું છે? જીવન. પરિવાર પ્રવાહ રૂપ, જે આગળ વધે પ્રવાહ છે ને, એ પ્રવાહ પરિવાર છે. અને ત્યાં સ્નેહ રૂપમ જલમ વહતી, એમાં જે જલ છે ને, જલ આ શું છે?
સ્નેહ છે. તો ભાઈ વાત કરી કે આપણે બધા માણસો લાકડા કાષ્ઠખંડ જેવા છીએ. આપણું જીવન એ આ નદી સમાન છે. આ નદીનો જે પ્રવાહ છે ને, એનું વહાવ છે ને, આ બહાવ એ પરિવાર છે, અને એમાં જે પાણી છે ને, પાણી છે પ્રેમ છે. અને આગળ વાત કરે છે કે સ્વકીય પરિવાર તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી, અને આ પરિવારમાં સ્નેહરૂપી જલ વહે છે. સ્વકીય પરિવારે પોતાના પરિવારમાં જીવનમ જીવંત, જીવન જીવતા જીવતા આપણે કાષ્ઠખંડ રૂપાહ વયમ, કાષ્ઠખંડ રૂપી આપણે સુખપૂર્ણમ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ, સુખરૂપી સમુદ્ર અવશ્ય મેળવી શકીએ. યદિ ચત્વારઃ વિઘ્નાઃ ન ભવંતી, જો 4 વિઘ્ન ન હોય તો. પેલા ગુરુએ શિષ્યને લાકડું દેખાડીને કીધું બધા આ લાકડું જો આમ જાતું 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 ક્યાં જશે? દરિયે જશે. પણ રસ્તામાં 4 વિઘ્નો ના આવે તો કયું વિઘ્ન? એક તો કિનારામાં ફસાઈ જાય, આમ કરીને ફસાઈ ગયું પૂરું, આગળ નહીં વધે. બીજું ભાર આવે ડૂબી જાય, ડૂબ 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 ડૂબી ગયું તો પૂરું, આગળ નહીં વધે. ત્રીજું ઓલું વમણમાં પડો ને ફર્યા રાખે ફર્યા રાખે ફર્યા રાખે, આગળ નહીં વધે. અને ત્રીજું નદીથી બહાર જ આવી ગયું. તો આ 4 વિઘ્ન આવે લાકડું ન વધે. એમ આપણે માણસે એવું જ છે. નદી છે આપણું જીવન છે, લાકડું એ આપણે છીએ. એમ જે એનો જે પ્રવાહ છે ને એ પરિવાર છે, અને પાણી છે ને પાણી એ પાણી પ્રેમ છે. અને એ પરિવાર સાથે રહેતા રહેતા આપણે અહીંયા આગળ સુખનો સમુદ્ર પહોંચી શકીએ, મેળવી શકીએ. પણ 4 વિઘ્નો ન આવે તો. સમજાય છે? 4 વિઘ્નો ન આવે તો જરૂર પહોંચી શકીએ. હવે શિષ્ય પૂછે છે કે જીવને એટલે કે જીવનમાં કીદૃશાહ વિઘ્નાઃ ભવંતી, જીવનમાં કેવા વિઘ્નો હોય છે? ઇતિ શિષ્ય અપૃચ્છત, એવું શિષ્યએ પૂછ્યું. જીવનમાં કેવા વિઘ્નો હોય છે એવું શિષ્યએ પૂછ્યું. અને આપણે કાષ્ઠખંડમાં પહેલું વિઘ્ન શું હતું? તો કે કિનારે ફસાઈ જવું. કિનારામાં ફસાઈ જતું હતું ને, તો આમાં પહેલું વિઘ્ન આવશે ફસાવું. કેમાં? ગુરુહુ સમુપાદિશત, ગુરુએ ઉપદેશ આપ્યો. નદીરૂપ જીવનમાં આહાર નિદ્રા અને ભય તીરભૂતાઃ સંતિ. નદીરૂપ જો આપણું જીવન છે નદી સમાન છે, તો એ નદીમાં કિનારો હોય ને, આ કિનારા સમાન શું છે? આહાર, નિદ્રા અને ભય. આ 3 વસ્તુ છે ને એ કિનારા સમાન છે. અને તીરે શું સંલગ્નતા નામ, આ કિનારામાં જોડાવવું એટલે, આ કિનારામાં ફસાઈ જવું એટલે આહાર નિદ્રા ભય આદિ નામ સેવને, આહાર નિદ્રા ભયના સેવન કરવામાં સતત પ્રવૃત્તિ, એટલે કે સતત પ્રવૃત્ત રહેવું. આહાર નિદ્રા ભય જેમ કિનારામાં ફસાય ને, એ માણસ પર ફસાઈ જાય. કેમાં? આહારમાં, નિદ્રામાં અને ભયમાં. આ 3માં સતત માણસ પડ્યો રહે ને તો એના માટે વિઘ્નો છે. વસ્તુતસ્તુ સામાન્ય રીતે આહાર આદય સેવનીયા ભવંતી, આહાર વગેરે સેવન કરવા યોગ્ય છે. તથાપિ છતાં પણ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવો, છતાં પણ એમાં સતત સંલગ્ન રહેવું એ વિઘ્ન જ છે. આહાર નિદ્રા ભય આદિ શું, આહાર નિદ્રા અને ભય વગેરેમાં સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન, સતત પ્રવૃત્ત રહેવું એવું વિઘ્ન ભવતી હોય તો કાષ્ઠખંડ રૂપાહ વયમ, કાષ્ઠખંડ રૂપી આપણે સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ, સુખરૂપી આ સમુદ્ર મેળવી શકીએ નહીં. જેમ કિનારામાં માની લો કે આ કિનારો છે, અહીં ત્યાં કાષ્ઠખંડ જાય છે, ફસાઈ ગયું તો આગળ વધશે નહીં. એવી રીતે માણસ પણ ફસાય છે કે એમાં આહાર નિદ્રા અને ભયમાં. આહાર નિદ્રા અને ભય જીવન જરૂરી છે, જરૂરી છે, પણ સતત એમાં રહેવું ને એ વિઘ્ન છે. આહાર જમવું જરૂરી છે ભાઈ, જમો નહીં તો મરી જાય, તો જમવું જરૂરી છે, પણ માણસ સતત દહીં જ રાખે ખાતા જ રાખે તો શું થાય? ખાઈ ખાઈને ખૂટ્યો થઈને ફાટીને મરી જાય. થાય કે નહીં? તો સતત ખાવું એ વિઘ્ન થાય. નિદ્રા સૂવું જરૂરી છે, પણ માણસ સૂતો જ રહે તો સતત પડ્યો જ રહે ને સૂતો જ રહે, સૂવાને કારણે ઘણી બીમારી આવે ને એમાંય ભાઈ વયો જાય. ભાઈ ડરવું જરૂરી છે, જો હાવ ન ડરતો હોય તો એ નુકસાન. હા ટ્રક આવે છે, બ્રેક ફેલ થઈ ગઈ છે ને કે હટી જાય કે ન ડરતો, આવા દે તું બોલો મૂકશે ઉડાડીને વયો જાય. તો ડરવું જરૂરી છે ભાઈ, પણ સતત ડરતો રહીએ, એ કોકરોચ કે ડરી જાય, એ ગરોડી કે ડરી જાય, એ આમ તેમ થોડી વાતમાં ડરી જાય તો એ માણસ માટે વિઘ્ન છે. અને જો આહાર નિદ્રા ને ભય આમાં માણસ ફસાયેલો રહે તો એ સુખરૂપી સમુદ્ર મેળવી શકે નહીં, એટલે કે સુખી થઈ શકે નહીં. જીવનમાં કેવા વિઘ્ન હોય? શિષ્યએ પૂછ્યું. ગુરુએ કીધું નદીરૂપ જીવનમાં આહાર નિદ્રા ભય તીર સમાન છે. કિનારાનું જોડાણ એટલે આહાર નિદ્રા ભયમાં સતત પ્રવૃત્ત રહેવું હકીકતમાં સેવવા યોગ્ય છે, સેવન કરવા યોગ્ય છે, પણ એમાં સતત લાગેલા રહેવું ને એ વિઘ્નો છે. આહાર નિદ્રા ભય સતત પ્રવૃત્તિ આવું વિઘ્ન આવે તો કાષ્ઠખંડ રૂપી આપણે સંસાર રૂપી સમુદ્ર ન મેળવી શકીએ. સમજાણું? આગળ કહે છે બીજું વિઘ્ન શું હતું લાકડાને? તો કે કાષ્ઠખંડ છે એ ભારના કારણે ડૂબી જતું હતું કે નહીં? કાષ્ઠખંડ હતું એમાં બહારથી કંઈક ભાર આવે તો ડૂબી જાય. એવી રીતે આપણા જીવનમાં ડૂબી જાય. ક્યાં? તો કે સામાજિક વ્યવહાર ભાર રૂપો ભવતી,
સામાજિક વ્યવહાર કરીએ ને કાંઈ પણ આપણે વ્યવહાર કરતા હોય ને સામાજિક વ્યવહાર છે ને ભારરૂપ બને. યદ્યપિ આમ તો સામાજિક વ્યવહાર સર્વત્ર એવો અપેક્ષિતો ભવતી. આમ તો સામાજિક વ્યવહાર દરેક જગ્યાએ જરૂરી છે. સામાજિક વ્યવહાર થાય છે ને જરૂરી છે, એમાં ના નહીં, સર્વત્ર બધી જગ્યાએ હારા માઠા દરેક પ્રસંગમાં સર્વત્ર જરૂરી છે. પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. એ પોતાની શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. એટલે સાહેબ તો કે તમારી શક્તિ, તમારી તેવડ, તમારી લિમિટથી વધીને ન હોવો જોઈએ. સામાજિક વ્યવહાર કરો, કોઈ લગ્નમાં જાઓ છો તો એટલે લખાવો, ઇટ્સ ઓકે, કે ચાલો કોઈ ગરીબ માણસ છે મદદ થશે એનાથી, લખાવો. પણ તમે તમારું તો જોવું, તમારી તેવડ છે 500 રૂપિયા લખાવવાની માંડ હોય ને તમે પછી બીજાને દેખા દેખીને કારણે 1000-2000 લખાવી નાખો, તો એ તમારા ઉપર બોજો આવ્યો કે નહીં? કદાચ ચાલો એ તો નાની વાત રહે, આપણે કંઈક બિઝનેસ કરવો છે ને બીજાને દેખા દેખીમાં આપણે મોટી મોટી 4 વ્હીલું નાવું તેવું છોડાવી લઈને પછી એ લાખો ને કરોડોનો જે દબદબો થતો જાય, માથે ઋણ ચડતું જાય, એના કારણે માણસ ડૂબે કે નહીં? તો ખર્ચ કરો, સામાજિક વ્યવહાર કરો, પણ શક્તિ લિમિટ જોઈને કરો, આવી વાત કરી છે. બરોબર? સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. આમ તો સામાજિક વ્યવહાર બધે જરૂરી છે, પણ પોતાની શક્તિ, પોતાની લિમિટથી વધીને ન હોવો જોઈએ. ये જનાહ, જે માણસ સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય, પોતાની શક્તિનું અતિક્રમણ કરીને, પોતાની શક્તિથી વધીને સામાજિક વ્યવહારાન કુર્વંતી, સામાજિક વ્યવહાર કરે છે, તે લોકો અતિભારત્વાત, વધુ ભારના કારણે નિમજ્જંતી, એ ડૂબી જ જાય છે. એ માણસ અતિભારના કારણે ડૂબેલા જ રહે છે. હવે માણસની તેવડ નથી, માણસની એટલી લિમિટ નથી, છતાં એણે ખર્ચ કર્યા તો ક્યાંકથી લોન લેશે, ઉધાર લેશે, પછી એના કારણે દબાઈ જાય કે નહીં? માણસ ઋણી બની જાય કે નહીં? અને એ માણસ દબાયેલો એટલે કે ડૂબેલો જ ગણાય. અને તેવા માણસ નિમજ્જિત જન, ડૂબેલો માણસ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ, સુખરૂપી સંસાર સમુદ્ર મેળવી શકતો નથી. હવે ઋણની નીચે હોય કોણ સુખી રહે ભાઈ? એટલે આ ઋણથી દબાયેલો અથવા તો આવો ડૂબેલો માણસ સુખરૂપી સમુદ્ર મેળવી શકતો નથી. તમને ગુજરાતી પ્રશ્ન પૂછાય કે કોણ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી? હા, જે પોતાની શક્તિનું અતિક્રમણ કરી અને સામાજિક વ્યવહાર કરે એવો માણસ. જો આ માણસ જો વાપર થયો ને પછી બિલ હાથમાં આવે તો હે માતાજી એટલું બધું આવી ગયું, એના કારણે ડૂબી જાય. અને એવો ડૂબેલો માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી. સમજ્યા? એ સંસાર સાગરને પામી શકતો નથી. કોણ? તો સામાજિક વ્યવહાર જે શક્તિનું અતિક્રમણ કરીને કરે તે. એનો અર્થ થઈ ગયો. આગળ વધીએ છીએ. ત્રીજું વિઘ્ન હતું શું? વમળ હતું કે નહીં? આ વમળમાં પડીએ તો એનાથી બહાર જઈ શકીએ નહીં, ન જઈ શકીએ. એવી રીતે આપણા જીવનમાં આ વમળ આવે છે. આ 4 કયા કયા? સુરાપાનમ એટલે કે દારૂ પીવો, અક્ષક્રીડા એટલે કે જુગાર, તમાકુ ભક્ષણમ એટલે કે તમાકુ, પાન, ગુટકા, બોલો જુબા, કેસરી, આ બધા એમાં આવે. અને ચૌરકર્મ એટલે કે ચોરી, ઇત્યાદિની વગેરે દુર્વ્યસનાની, ખરાબ વ્યસનો માનવ જીવને આવર્તભૂતાની સંતિ. માનવના જીવનમાં એ વમળ સમાન હોય છે. જે ઓલું વમળ ગોળ 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 ફેરા રાખે ને એમાં જે પડે એ ગોળ પડે, એનાથી બહાર ન જાય. એમાં વ્યસનમાં જે પડે ને છોકરાઓ, એની બહાર નથી જઈ શકતા. એટલે આ વ્યસન છે ને આપણા જીવનમાં વમળ સમાન છે. એસુ પતિતો જન, આમાં પડેલો માણસ, બહિ આગંતુમ ન શકનોતી, આમાં પડેલો માણસ બહાર ન આવી શકે. એકવાર દારૂને પીવાની લત લાગી ગઈ તો પછી એમાં બહાર ન અવાય યાર. એક વખત માણસને જુગારની આદત પડી ગઈ તો માણસ બધું વેચી નાખે, બાયડી છોકરાને જુગારમાં મૂકીને પછી રમતા હોય, ખબર? તો એનાથી બહાર નથી આવી શકતો. આ તમાકુ, પાન, ફાકી, માવા, આ બધું એવું છે કે અઠવાડિયે મૂકવાની વાત થઈ પણ મુકાય નહીં, એમાં બહાર ન અવાય. અને ચોરી, એક વખત ચોરી કરવાથી આ લાંબુ એવું લાખો રૂપિયા મળી જતા, કોણ મહિના તોડાય? કોણ વરહ તોડાય? એટલે આ બધી ખરાબ વ્યસનો છે. આમાં જે માણસ પડ્યો ને એમાં બહાર ન જ આવી શકે. તો એવી ટ્રાય કરવાની. અતઃ એટલા માટે તત્ર પતનમ એવ ન સ્યાત ન ભવેત તાદૃશ પ્રયત્ન સતત કરણીયો ભવતી. એટલા માટે એમાં પડીએ જ નહીં, એમાં પતન જ ન થાય એવો પ્રયત્ન સતત કરવો જોઈએ. યે જનાહ, જે માણસો વ્યસનેષુ પતિતાહ સંતિ, વ્યસનમાં પડેલા હોય તે, એટલે કે તે તરંતઃ અપી, તરતા હોવા છતાં એકસ્મિન સ્થાને, એક જ સ્થાને પરિતઃ ભ્રમંતી, ચારે તરફ ભ્રમણ કર્યા રાખે છે. અને તે સામ પ્રગતિ બાધિતા ભવતી, એ લોકોની પ્રગતિ પણ અટકી જાય છે. અને તતઃ તે, એટલા માટે તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અર્હંતિ, સુખરૂપી સંસાર સમુદ્ર મેળવી શકતા નથી. સિમ્પલ વાત કરી છે ભાઈ, કે જો આ કેમ આ વમળ છે કે નહીં? છે ને ભાઈ? થેન્ક યુ. નહીં. જો આ વમળ છે, ફરે છે કે નથી ફરતું? તો આ વમળમાં જેવી રીતે વાત કરી, આગળ વધો તો
એ વમળ હતું, જે હતું એ વયું ગયું. હવે એમાં આ માણસ પડે તો એનાથી બહાર આવી શકે નહીં. જો મદિરાપાન એટલે કે દારૂ પીવો, જુગારની રમત એટલે કે જુગાર રમવો, તમાકુ સેવન, ચોરી, આ બધા ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે. આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી, એમાં પતન જ ન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. માણસ પડેલા છે તે તરતા હોવા છતાં એક જ સ્થાને ફેર્યા રાખે છે, પ્રગતિ અટકી જાય છે અને સુખરૂપી સમુદ્ર મેળવી શકતા નથી. અને છેલ્લે વાત કરે છે પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. આ પરિવારમાંથી વિમુખ થવું, પરિવારથી વિમુખ થવું કે પરિવારથી છૂટા પડવું એ નદીના પાણીથી છૂટા પડવા સમાન છે. સામાન્ય રીતે પરિવારે નિવસંત, પરિવારમાં વસતા વસતા એવ વયમ, એમ જ આપણે સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામઃ, સંસારરૂપી સમુદ્ર મેળવી શકીએ છીએ. પરંતુ પણ યદિ કશ્ચિત જનઃ, જો કોઈ માણસ સ્વાર્થવશાત, સ્વાર્થના કારણે, ક્રોધવશાત, ક્રોધના કારણે, પરિવારાત પ્રતિમુખો ભવતી, સ્વાર્થ કે ક્રોધના કારણે જે માણસ પરિવારથી વિમુખ થાય, સો તે અપી પણ નદી જલ વિયુક્ત, નદીના પાણથી છૂટો થયેલો એટલે કે પરિવારના પ્રેમથી છૂટા થયેલા, કદાચિત અપી ક્યારેય પણ જ્ઞાનેન સુખેન પૂર્ણમ, જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદરૂપી સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતી, નથી મેળવી શકતો. પરિવારમાંથી છૂટું પડવું એ નદીના પાણીથી છૂટા પડવા સમાન છે. જેમ લાકડું બહાર વયો ગયું તો આગળ નહીં વધે, એમ માણસ પણ પરિવારથી બહાર વયો ગયો, ચાલ્યો ગયો તો એ માણસ કોઈ દી આગળ નહીં વધે. જે માણસને આ વિઘ્ન આવે એ કોઈ દી સ્વાર્થના કારણે, ક્રોધના કારણે પરિવારથી નોખો થઈ ગયો, કોઈ દી સુખી થઈ શકે નહીં અને જ્ઞાન અને સુખથી ભરપૂર એવો સમુદ્ર મેળવી શકતો નથી, પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જના, 4 વિઘ્નોથી રક્ષિત માણસ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમયમ સંસારરૂપી સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરે છે. 4 વિઘ્નોથી સુરક્ષિત માણસ જ્ઞાન અને સુખથી પૂર્ણ અને આનંદરૂપી સંસાર સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરે છે. અને છેલ્લે આવી જાય છે, જોઈ લ્યો તમારો અર્થ, અવશ્ય પ્રાપ્ત કરે છે. એના પછી આવે છે સ્વાધ્યાય. જલ પ્રવાહે ગુરુએ શિષ્યને શું બતાવ્યું હતું? કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો. આપણે બધા માણસ કેના જેવા છીએ? લાકડાના ટુકડા જેવા છીએ, કાષ્ઠખંડ આવ્યા. સામાજિક વ્યવહાર ક્યાં જરૂરી છે ભાઈ? સર્વત્ર જરૂરી છે. કેની પ્રગતિ અટકી જાય છે? વ્યસની માણસોની, જે વ્યસન કરતા હોય એની પ્રગતિ અટકી જાય છે. ગુરુ કોની સાથે ઉપસ્થિત હતા? શિષ્યેણ સહ આવતો હોય ત્રીજી વિભક્તિ આવે, ઉપપદ વિભક્તિનો નિયમ છે. નેક્સ્ટ, કેનાથી વિમુખ થવું? એ નદીના પાણી છૂટા પડવા સમાન છે, પરિવારથી. આહાર વગેરે કેવા છે? સેવનીયાહ. સેવનીયાહ શું કામ? તો કે બહુવચન છે એટલે બહુવચન આવે. સામાજિક વ્યવહાર શક્તિમ અતિક્રમ્ય ન ભવેત, વિધેયનું રૂપ. એના પછી ગમન માર્ગે કેટલા વિઘ્નો હોય? સાહેબ 4 વિઘ્નો હોય. એના પછી નેક્સ્ટ આગળ વધો. ગુરુ કુત્ર વર્તમાન આસિત, કુત્રની જગ્યાએ શું લખવાનું? ગંગા તીરે. ગંગા તીરે એટલે કે ગંગાના કિનારે ઉપસ્થિત હતા. ગુરુ કમ ઉપદેશતી, ગુરુએ કોને ઉપદેશ આપ્યો? ગુરુએ શિષ્યને જ ઉપદેશ આપ્યો હતો ને ભાઈ, શિષ્યમ ઉપદેશતી. પ્રવાહ રૂપે પરિવારે કેમ વહતી? જો પ્રવાહ રૂપ પરિવાર છે તેમાં વહે છે પાણી. પાણી કેના સમાન છે? સ્નેહ રૂપમ જલમ. સ્નેહરૂપી પાણી હતું કે નહીં? તો સ્નેહ રૂપમ જલમ વહતી. એના પછી કેવા માણસો એક જ જગ્યાએ ફર્યા રહે છે? તો શોર્ટમાં લખો તો લખી શકાય વ્યસની જનાહ, અથવા તો એમ પણ લખી શકો કે વ્યસને શું પતિતાહ. બેનું મિનિંગ તો એક જ થશે, વ્યસની માણસો, વ્યસનમાં પડેલા માણસો. વિઘ્ન રહિત માણસ કેવો સમુદ્ર મેળવે છે? તો કે જ્ઞાનેન સુખેન પૂર્ણમ. જ્ઞાનેન સુખેન પૂર્ણમ આનંદમયમ. આવો સમુદ્ર મેળવે. આખો જવાબ છે 2 લીટીનો. એના પછી કૃદંત આવે છે. ચાલો, તુમ આવ્યું એટલે કે હેતવર્થ, તા આવ્યું એટલે કે કર્મણી, આમાંય તા છે એટલે કે કર્મણી, અતિક્રમ્ય ય છે એટલે કે સંબંધક, આમાં યા છે પણ વિસર્ગવાળો છે એટલે કે વિધ્યર્થ. ક્લિયર? આવા કૃદંત છે. હેતવર્થ, કર્મણી, કર્મણી, સંબંધક અને વિધ્યર્થ. નેક્સ્ટ આગળ વધીએ. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? જે માણસ પોતાની શક્તિનું અતિક્રમણ કરે, પોતાની શક્તિથી વધીને જે સામાજિક વ્યવહાર કરે, એ માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી. લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવો શું કામ કીધો છે? તો કે માણસનું જીવન એ નદી સમાન છે. જેમ કાષ્ઠખંડને 4 વિઘ્ન આવે, માણસના જીવનમાં પણ 4 વિઘ્ન આવે છે. એટલા માટે માણસને કાષ્ઠખંડ જેવો કીધો છે. સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને 4 વિઘ્ન આવી શકે. કિનારાનું જોડાણ, ભારના કારણે ડૂબી જવું, વમળમાં પડવું, પાણીથી વિખૂટું પડી જવું. આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો. આઈએમપી પ્રશ્ન છે ભાઈ. આવર્તપાત એટલે શું? તો કે આવર્તપાત એટલે કે વમળમાં પડવું. જેમ
કાષ્ટખંડ વમળમાં પડે અને આગળ ન વધી શકે, એવી જ રીતે માણસના જીવનમાં પણ વ્યસનરૂપી વમળ આવે છે. જે માણસ એમાં પડ્યો એનાથી આગળ નથી વધી શકતો અને એની પ્રગતિ અટકી જાય છે. ચલો, આટલું જ હતું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગમ્યું હોય લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરતા જ રહેજો ભાઈ, કરજો, કોકને કામ આવશે. અને બીજું કંઈ ક્વેરી હોય તો 9081780770 ઉપર મેસેજ કરી નાખવાનો અને જોડાયેલ રહેવું, લાઈક સબસ્ક્રાઇબ કરતું રહેવું.